ત્રેતાયુગની વાત છે. એક બાર ત્રેતાયુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ત્રેતાયુગનો સમય અને કુંભજ ઋષિના આશ્રમમાં ભગવાન શંકર માં સતીના સંગમાં રામ કથા શ્રવણ કરવા માટે જાય છે. આ કથાનો મહિમા કેટલો હશે વિચાર કરો. ભગવાન શિવ સ્વયં રામ કથા શ્રવણ કરવા માટે એક સંતના આશ્રમમાં, એક સાધુના આશ્રમમાં જઈને ભગવાનની કથા શ્રવણ કરવા માટે જાય છે. એ જગતને બતાવ્યું છે, એ જીવ જગતને બતાવ્યું કે હું શિવ છું, છતાં પણ ભગવાનની કથા હું શ્રવણ કરું છું. તો તમે તો જીવ છો, આપણે જીવ કહેવાય. શિવ સ્વયં રામ કથા શ્રવણ કરવા, નહીતર આદિ રચયિતા મહાદેવ છે, છતાં પણ જગતને બતાવવા માટે, એક સદબોધ આપવા માટે એ કુંભજ ઋષિના આશ્રમમાં જાય છે. કુંભજ ઋષિનો આશ્રમ દક્ષિણમાં, જ્યાં ભક્તિનો જન્મ થયો છે. ભક્તિનો જન્મ દક્ષિણમાં થયો છે. પંઢરપુર જેવા ક્ષેત્રમાં, એ પાવન ભૂમિમાં ભક્તિનો ઉતારો થયો છે. અને ભગવાનના ભક્તોના હૃદયમાં નિત્ય ભક્તિ નિવાસ કરે છે. આજે પણ દક્ષિણ ભારતની અંદર આચાર વિચાર સંસ્કાર, ભારતીય મૂળ પરંપરા, વૈદિક સંસ્કાર, સનાતન પરંપરા આજે પણ દક્ષિણ ભારતમાં વિશેષ જોવા મળે છે. ચૈત્ર મધુમાસ પાવન નવરાત્રિ ચાલી રહી છે. માં દુર્ગાની ઉપાસનાના દિવસો ચાલી રહ્યા છે. પાવન પવિત્ર માસ, અને ભગવાન કામેશ્વરના સાનિધ્યમાં બેસી અને આપણે સૌ સાથે મળીને ભગવાનની કથા શ્રવણ કરી રહ્યા છીએ, સંવાદ કરી રહ્યા છીએ. ત્યારે આ એક શુભ સંકલ્પથી કામેશ્વર સંસ્કૃતિ મંડળ, હનુમંત સેવા ટ્રસ્ટ અને ગોપી ભજન મંડળ જે સમાહિત થઈ અને આ ભગવત કાર્યમાં જે નિમિત્ત બની અને આ દિવ્ય કથા નું આયોજન કર્યું છે. આ પવિત્રતમ કાર્ય માટે ફરીવાર આ ચૈત્ર નવરાત્રામાં માં જગદંબાની ઉપાસનાના પાવન દિવસોમાં રામકથાની આ વ્યાસપીઠ પરથી હું મારી પ્રસન્નતા અને આનંદ વ્યક્ત કરું છું. સૌ એ નિમિત્ત માત્ર જે કઈ સેવામાં જોડાયા છે, સૌને આપણે હૃદયથી વધાવીએ, કરતલ ધ્વનિઓ વડે એમનો ઉત્સાહ વધારીએ. એમ તો બાપા અહીંયાથી એલાઉન્સ કરે છે અને એમના શબ્દો દ્વારા બધાની અંદર એક ઉર્જા ભરતા રહે છે, મધુરતા ભરતા રહે છે. એ આપનો વર્ષો જૂનો અનુભવ અને ભગવત કથા પ્રત્યેની આપની રુચિ, આપનો પ્રેમ એ આપનું દર્શન કરાવે છે. સંતો સાધુ પ્રત્યેનો ભાવ એ આપની વાણી દ્વારા દર્શન થાય છે. દક્ષિણમાં ભક્તિ પ્રાગટ્ય થયું છે. અને આ અવસર આવે ને, ભગવાને આપણે અવસર આપ્યો હોય, આવો શુભ અવસર, ત્યારે કંઈક સત્કર્મ કરી લેવું જોઈએ, શુભ કાર્ય કરી લેવું જોઈએ. ગઈકાલે પણ મેં કહેલું કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થઈ જશે, કોઈ જાણતું નથી ક્યારે શું થશે. ઈશ્વરે જ્યારે આપણને સત્તા, સંપત્તિ, ધન કંઈક આપ્યું હોય ને, ત્યારે શુભ કર્મ કરી લેવું, સદકર્મ કરી લેવું. કારણ કે અવસર વારંવાર આવતો નથી. ઈશ્વર ઈચ્છાથી એ યોગ બને છે ત્યારે જ, અને કંઈક આપણે સેવા ત્યારે જ કરી શકીએ જ્યારે ભગવાનની કૃપા હોય, આપણી ઉપર દ્રષ્ટિ થાય, કૃપા દ્રષ્ટિ, ત્યારે જીવ કંઈક સેવા કરી શકે. નહીં બહુ જ મુશ્કેલ છે, કઠિન છે.